મારું નામ વલ્લભભાઈ જીવરાજભાઈ કાજાવદરા. અમારો બિઝનેસ છે અત્યારે મેન્યુફેક્ચર ઓફ મસાલા પ્રોડક્ટ અને અમારી બ્રાન્ડ નેમ છે જેનિશ મસાલા. મારા સનનું નામ જ જેનિશભાઈ છે અને જેનિશભાઈના જન્મ પછી મેં 2000માંથી કંપની સ્ટાર્ટ કરી જેનિશ ઇન્કોર્પોરેશન. ત્યારથી સતત પ્રોડક્ટ અમે નવી નવી ડેવલપ કરી રહ્યા છીએ. અમારી સૌથી પ્રથમ પ્રોડક્ટ હતી ટેસ્ટ પ્લસ, જે અમારી પ્રોડક્ટ લીંબુ સોડા સાદી સોડામાં મસાલા તરીકે વપરાય છે. પહેલાં જનરલી ક્રેઝ એવો હતો કે લોકો સોડા એટલે ગેસવાળી સોડા ગ્લાસમાં નાખી દેવી અને કોઈની ટેસ્ટ જોઈએ તો માત્ર નમક મીઠું નાખતા. ત્યારે મને પોતાને એવું લાગ્યું કે નહીં, ખરેખર આપણે માત્ર સોડામાં નમક નહીં હોવું જોઈએ. મેં મારી પ્રોડક્ટ જેનિશ મસાલા 2000થી સ્ટાર્ટ કરી, જેનિશભાઈના જન્મ પછી. પણ ત્યાર પહેલાંની થોડીક વાત કરું તો મેં 84માં સુરત આવ્યો અને 84માં મેં પાનનો ગલ્લો શરૂ કર્યો વરાસા રોડ પર. અને ગલ્લાની શરૂઆતમાં પહેલેથી જ મારા બ્લડમાં તો વેપાર હતો જ. મારા ફાધર પણ બિઝનેસ ગામડે દુકાન ચલાવતા, એટલે બ્લડમાં પહેલેથી વેપાર. હું જ્યારે પાનનો ગલ્લો ચલાવતો ત્યારે મારી સોસાયટીમાં હું સારામાં સારી દુકાન ચલાવતો અને મને હંમેશા બિઝનેસનો બહુ શોખ કે બિઝનેસ હંમેશા ગ્રોથ થવો જોઈએ. પ્રોફિટ છે ને એ બાય પ્રોડક્ટ છે, પણ બિઝનેસ ગ્રોથ થવો જોઈએ ઓલવેઝ ધ્યેય હતો. તો મારે ત્યાં દુકાનથી નજીક એટલે પાનના ગલ્લાથી નજીક એક મોટી પાર્ટી રહે 1.5 કિલોમીટર 2 કિલોમીટર દૂર. એ ત્યારે ત્યાં આવતા બુલેટ લઈને અને બુલેટને કાઉ મારીને જતા રહે. એટલે મેં વારંવાર પૂછ્યું, શેઠ તમે અહીંયા કેમ આવો છો? એટલે એને મને સરસ વાત કરી કે વલ્લભભાઈ, તમારી સોડામાં જે મજા આવે છે ને એટલે હું અહીંયા આવું છું. બાકી તો બધા દુકાન તો ચલાવે છે, બધા પાનનો ગલ્લો ચલાવે, પણ તમારી સોડામાં મજા આવી. એના સેટિસ્ફેક્શનથી એવું લાગ્યું કે લોકોની ક્વોલિટી કરતાં આપણી ક્વોલિટીમાં દમ છે, આપણે સારી સર્વિસ આપી શકીએ છીએ. એટલે મેં પાનના ગલ્લા પરથી હોલસેલ પર જતો રહ્યો અને મેં હોલસેલ કાઉન્ટર 10 વર્ષ ચલાવ્યું છે. હોલસેલ કાઉન્ટર જ્યારે ચલાવતો ત્યારે બીજી કંપનીના સાહેબો ત્યાં ઓર્ડર લેવા આવતા, જેમ કે નિરમા, SLL, PNG, આ બધા સેલ્સમેનો આવતા. એટલે મને ભાઈ સાહેબ કરીને બેસાડું, ચા પાવ. એટલે એનામાંથી સજેશન મળ્યું કે વલ્લભભાઈ, તમે શ્રીજી ટોબેકો ચલાવો છો અને 300 કંપનીનો માલ વેચો છો, ટાઈપ ઓફ 300 કંપની. તો તમે 300 કંપનીનો માલ વેચીને તમે જો તમારું એટલું પ્રોફિટ કરી શકતા હો તો તમારી પોતાની પ્રોડક્ટ કેમ નહીં? એટલે મને પેલું પાનના ગલ્લાનો શબ્દ યાદ આવ્યો, કયો? સોડાનો, સોડા મસાલાનો. એટલે એ સોડા મસાલો મેં ટોબેકોની અંદર મારી પોતાની પ્રોડક્ટ બનાવીને ચાલુ કરી. એ પ્રોડક્ટની મારી શરૂઆત કરવી અને મારા સન જેનિશભાઈનો જન્મ થવો. એટલે ત્યારે પાછું મને ક્લિક થયું કે ભાઈ, પ્રોડક્ટ તો માર્કેટમાં આવે પણ પ્રોડક્ટનો બનાવનાર હું છું, પણ પ્રોડક્ટનું બ્રાન્ડ નેમ તો હોવું જોઈએ. ભાઈ, મારા સનના નામથી જ મારે કંપની એસ્ટાબ્લિશ કરવી છે અથવા તો એ જ નામથી ચલાવી છે. તો ત્યારે મેં મારી પ્રોડક્ટનું નામ જેનિશ પાડ્યું. અમારી સૌથી પહેલી પ્રોડક્ટ જે સોડા મસાલા તરીકે હતું એનું અમે બ્રાન્ડ નેમ લાવ્યા જેનિશ ટેસ્ટ પ્લસ. જેનિશ ટેસ્ટ પ્લસ માર્કેટમાં દરેક પાનના ગલ્લા પર ક્વોલિટી ચેક કરાવી એટલે લોકોનો એવો એક રિસ્પોન્સ મળ્યો કે ભાઈ, તમારી ટેસ્ટ પ્લસ એક જ પ્રોડક્ટ કેમ? બીજી કંપનીની તો ઘણી બધી આવે. એટલે લોકોએ માર્કેટે જ અમને પ્રોત્સાહિત કર્યા કે આમને હજી આગળ વધો, આમને હજી આગળ વધો. જેમ કે એક પ્રોડક્ટને બીજીને ત્રીજી, ચોથી, આવી રીતે અમે 1 by 1 પ્રોડક્ટ લાવ્યા. તો ટેસ્ટ પ્લસ પછી અમારી પ્રોડક્ટ હતી જેનિશ જલજીરા, ત્યાર પછી જેનિશ આંબળા, જેનિશનું જિંજર આવે છે જે લીંબુ સોડા સાદી સોડામાં નાખવાનું લિક્વિડ આવે છે. આ રીતે અમે પાનના ગલ્લાની તમામ આઈટમ માર્કેટમાં લાવ્યા. પાનના ગલ્લાની આઈટમને 10 વર્ષ મસ્ત માર્કેટ કરી, ઓલ ગુજરાત, આઉટ સ્ટેટ. આ કરતાં અમને પાછો એક સરસ વિચાર આવ્યો, જેમાં અમે ફેમિલીમાં હું મારા વાઈફ સાથે એક મોલમાં ગયો હતો. હવે મોલમાં જઈએ એટલે આપણે તો કહેવાય ને કે બકરી બોડી વાળે, એમ બિઝનેસમેનને કંઈક પ્રોડક્ટ દેખાણે જે એક રેન્કમાં એક કોમ્પિટિટરનું પ્રોડક્ટ પેકિંગ હતું અને એ પ્રોડક્ટ હતી જલજીરા. એટલે મારા વાઈફ તો ઘરની બધી વસ્તુ લેતા હતા. મેં બોક્સ હાથમાં પકડ્યું કોમ્પિટિટરનું, એમાં લખ્યું હતું જલજીરા 50 ગ્રામના 50 રૂપિયા. એટલે મને તો પાછો એઝ એ બિઝનેસમેન વિચાર આવે કે સાહેબ 50 ગ્રામના 50 રૂપિયા લેશે તો મારી કોસ્ટ તો મને ખબર જ હોય ને. તો આ કોમ્પિટિટર 50 ગ્રામનો જો 50 રૂપિયા લેતો હોય તો કેટલા ઘણા રૂપિયા કરે છે, આહા લાગે બિઝનેસમેન એજ. એટલે મને પોતાને ક્યારે તરત પાછું ક્લિક થયું કે માત્ર જલજીરા આંબળા ટેસ્ટ પ્લસ આપણે ના બનાવવું જોઈએ, આપણે માર્કેટમાં મસાલા લઈને પણ આવવું જોઈએ. તો એ અમારું નેક્સ્ટ સ્ટેપ હતું મસાલા પ્રોડક્ટ. તો અમે જેનિશ મસાલા 28 પ્રોડક્ટ માર્કેટમાં એક કરીને લાવ્યા છે. એના નાના મોટા પેકિંગ જોવા જાય તો 5 રૂપિયાથી લઈને
5 કિલો સુધીના મસાલામાં પેકિંગ આવે છે. ત્યાર પછી જેનિશભાઈનું એજ્યુકેશન પૂરું થયું કોલેજ, તો ત્યાર પછી એના આવ્યાથી એ માર્કેટમાં આવ્યા, બધું સર્વે કર્યું, માર્કેટના ઓનલાઈન એમેઝોન એક્સપોર્ટ ડિપાર્ટમેન્ટ ડિવિઝન બધું એને સ્ટાર્ટ કર્યું અને અત્યારે અમે નવા સિઝનિંગ મસાલા જેનિશભાઈ પ્રોડક્ટ લોન્ચ કરી અને માર્કેટમાં ખૂબ આગળ વધી ગયા છે. આ રીતે અમારા બિઝનેસના 4 દાયકા જેને કહેવાય, 4 દાયકામાં હું પસાર થઈ શક્યો છું અને ખૂબ સક્સેસ થઈ. Myself Janish Vallabhbhai Kajawdra. I am a founder and business developer at Janish Foods Private Limited. After 12th પછી હું એકચ્યુઅલી બિઝનેસમાં ઇન્ટુ હતો જ તે. હું આફ્ટર સ્કૂલ અને આફ્ટર કોલેજ બી બિઝનેસમાં પપ્પા સાથે જતો. એ ટાઈમ પર પપ્પા મને મિટિંગ્સમાં અટેન્ડ કરવા આપતા, પછી મને ટાસ્ક આપતા હતા, તો પછી એમની સાથે હું ધીરે ધીરે ઇન્ટુ થતાં મને ખ્યાલ પડ્યો કે ના ભાઈ બિઝનેસમાં ઇન્ટરેસ્ટ તો મને છે અને સ્પેશિયલાઇઝેશન ઇન માર્કેટિંગમાં મને સારો એવો રસ હતો. તો પછી જ્યારથી મારું બેચલર ખતમ થયું પછી આઈ ટ્રાય કે હું બિઝનેસમાં ઇન્ટુ થઈ જાઉં અને આઈ ચૂઝ માર્કેટિંગ ફોર દેટ. તો પછી માર્કેટિંગમાં પછી ન્યૂ બિઝનેસીસ જે ન્યૂ એક્સપાન્શનવાળા કામ હતા, જેમ કે ઓનલાઈન છે, એક્સપોર્ટ્સ છે, એ બધા પછી મેં હેન્ડલ કરવાના ચાલુ કર્યા. જે રીતે મારા પપ્પાને બ્લડમાં વેપાર છે, તો એ રીતે મારા બી બ્લડમાં સમાવ વેપાર હતો, એ તો મને ખ્યાલ જ હતો. બિકોઝ જ્યારે 10-12 વર્ષનો કદાચ હું હતો એ ટાઈમ પર બી મેં નાના મોટા બિઝનેસીસ સ્કૂલમાં કે નાનું મોટું કંઈ હોય વર્ક તો એ હું કરતો હતો. સો મને લાગેલું કે ના ભાઈ બિઝનેસ તો આપણા છે, મતલબ એમાં જૂનૂન છે એક આપણને, જેમાં મજા આવે છે, એટલે એ તો પહેલેથી હતો. સુરતના કેસમાં અમે કહી શકીએ કે સુરત અમારું હોમ ગ્રાઉન્ડ છે. તો એ જગ્યા સુરત અમારા માટે એક એવી છે જ્યાં અમે એક ગલી, એક દુકાન સુધી અમે એઝ અ જેનિશ કંપની પહોંચેલી છે, જેમાં કંપની કોઈ ડિસ્ટ્રીબ્યુટર કે એવી રીતે નથી માલ આપતી અને ડાયરેક્ટલી અમે એઝ અ કરિયાણા બેકરી પ્રોવિઝન સ્ટોર છે એમની પાસેથી અમે ઓર્ડર લઈને અમે જાતે સર્વિસ આપીએ છીએ. તો આનાથી ફાયદો એ થાય છે કે માર્કેટના જે સેન્ટિમેન્ટ્સ હોય, માર્કેટની જે રિયલિટી હોય કે ભાઈ કદાચ કોઈ પ્રોડક્ટ આપણે લોન્ચ કરી હોય, બરાબર, તો પછી એમાંથી કેવી રીતે રિવ્યૂ આવે છે અમને ડાયરેક્ટલી મળી જાય છે. તો એનાથી અમને એક પુશ મળે છે, એક એવો એડવાન્ટેજ મળે છે જેના માટે અમારે આખી જનરલ ટ્રેડની ચેનલ જેમ કે ડિસ્ટ્રીબ્યુટર્સ પાસેથી હોલસેલર, રિટેલર એ મારે જવાની જરૂર નથી પડતી. અમને અહીંયાથી સક્સેસ ને ફેલિયર મળી જાય છે અને પછી અમે સેમ વસ્તુ બીજી જગ્યા પર અમે અપ્લાય કરીએ. ફેમિલીનો સપોર્ટ મારા વાઈફ, પહેલાં તો મારા મધર ફાધર મારી સાથે હતા. ત્યાર પછી મારા મેરેજ થયા 19માં. મેં રિટેલ કાઉન્ટર ચાલુ કર્યું 84માં. 84થી 19 સુધી સિંગલ હતો ફેમિલીમાં. 19માં મારા મેરેજ થયા. મેરેજ પછી મારા વાઈફનો ડે બાય ડે, પર ડે એટલો સપોર્ટ પૂરેપૂરો કે મારા જે પણ બિઝનેસમાં જે પણ કામકાજ હોય એમાં એનો પૂરેપૂરો સપોર્ટ હોય, જેનાથી મને બિઝનેસ ઉપર પૂરેપૂરો સમય આપવાનો એને મને સપોર્ટ કર્યો. વધતા બિઝનેસમાં કેવી રીતે પીક પર રહી શકાય અને કેવી રીતે બિઝનેસમાં આપણે સાથે આગળ વધીએ કે આપણું બિઝનેસ, આપણી ફેમિલી આગળ વધે, એવો કાયમિક માટે ફેમિલીનો મને ખૂબ સપોર્ટ મળ્યો છે. લુનાના ગાડી લઈને તો કારણ કે તો એ મેરેજમાં તો નવા જ હોય, 2 કપલ જ હોય, એટલે ડુમ્મસ, ઉભરાટ, લુના હતી છતાં પણ જવાની મજા જ એટલી આવતી હોય આપણને. અને એ પછી કોઈ વખત એ ગલ્લો ચલાવીને આવેલા હોય, પેટ્રોલ હોય ના હોય તો બંધ પણ પડી જતું હોય છે. બોમ્બ આવતા હોય તો બંધ પડી જાય, પછી ધક્કો મારી પાછી ચડાવીને પછી લઈને જવું પડે. તો એ ઉભરાટ તો પગતા જ અમે, કારણ કે ફરવાનો અમને શોખ જ એવો હતો. જમવાનો પણ એવો શોખ હતો. મંદિરમાં તો આપણે મોટા અંબાજી જતા હોય, આપણે સ્વામિનારાયણ મંદિર જતા હોય, ગુરુકુળ જતા હોય, પણ સન્ડે ઇઝ હોલિડે જ હતો અમારા માટે. બંધ થઈ ફરક પડી ગયો, કારણ કે છોકરાઓ પછી મોટા થતા હોય, સ્કૂલમાં બેસાડ્યા હોય મેં, અને કોઈ બોર્ડમાં હોય, કોઈ ટ્યુશનમાં હોય, એ રીતે તકલીફ પછી આવવા જવામાં પડે. એટલે પછી અમે જેવું વિચારું કે આપણે બહુ બધું ફરેલા છીએ, હવે થોડું ઓછું કરી નાખીએ. કામ કરતો હોય હેલ્પ કરાવવી જોઈએ આપણે, એ બધું લેડીઝનું જ કામ છે. હર કોઈ લેડીઝ હોય, કંઈક એવું નથી કે લેડીઝ હોય એટલે હાઉસવાઈફ જ હોવી જોઈએ. બધાય પાર્ટના બધાય સમય પ્રમાણે રોલ ભજવવા જ જોઈએ, કારણ કે મેં મારી જિંદગીમાં ભજવ્યા છે. એટલે મને ખબર છે કે લેડીઝ છે છતાં પણ કંઈક દુનિયામાં તો છે જ, કંઈક કરી બતાવવું જ જોઈએ. અને આજ લેડીઝનો જેટલો હાથ તો જેન્ટ્સમાં હશે એટલો જ જેન્ટ્સ આગળ આવશે, કોઈ પણ કરવું હોય. મારા શરૂઆતના બિઝનેસથી હું સમજું તો આપણે પ્રોડક્ટ એવી લઈને બેઠા છે કે જે ખરેખર ખાણીપીણીની આઇટમ છે કે જેના વગર લોકોને ચાલતું નથી. તો આપણી પ્રોડક્ટ એવી જ હોવી જોઈએ કે આપણા બિઝનેસમાં સવાર પડે નથી લોકોને આપણી પ્રોડક્ટની જરૂર હોય અને એનાથી જ એની સાંજ પડતી હોય, એવી આપણી પ્રોડક્ટ હોવી જોઈએ. શરૂઆતથી લઈને આજે 24-25 વર્ષ થવા આવ્યા છે આપણી જેનિશ જલજીરા, જેનિશ બ્રાન્ડને.
તો પહેલા વર્ષે પહેલા પાઉસમાં જે ટેસ્ટ હતો એવો જ આજે ટેસ્ટ છે. એનું સૌથી પહેલું રીઝન છે આપણા રો મટીરિયલ. રો મટીરિયલની અંદર આપણે હંમેશા હોલ આઇટમ, એટલે કે કોઈ પાસેથી આપણે પાવડર નથી લીધો કે આપણી પાસે પ્રોડક્ટમાં ક્વોલિટી ડાઉન માટે, રેટ ડાઉન માટે આપણે ક્યારેય કમ્પેર કરી નથી કોઈની સાથે. આપણે હંમેશા રો મટીરિયલ હોલ લીધા છે, પ્યોર ક્વોલિટી લીધી છે, અને એને ક્વોલિટી લીધા પછી પણ એ પ્રોડક્ટની પાછળ આપણે પૂરેપૂરું લેબ ચેક કર્યા પછી જ તે આપણી પ્રોડક્ટ યુઝ કરી છે. અને આજ સુધી આપણે ક્વોલિટીમાં કોઈ બાંધછોડ કરી નથી. એટલા માટે આપણી જેની જલજીરાની કમ્પેર કોઈ પણ કંપનીએ કરવી હોય તો મુશ્કેલ પડે છે. એનું મેન કારણ આ છે. મશીનરી અંદર જે આપણી પેકિંગ મશીન છે ને એની અંદર થોડીક એવી ખાસિયત છે કે આપણી પ્રોડક્ટમાં સોલ્ટ અને સાઇટ્રિક બંને આવે છે. છતાં પણ વરસાદના ટાઈમે આપણી પ્રોડક્ટના રો મટીરિયલ સુધી કોઈ તકલીફ નહીં થાય. તેનું મેન રીઝન આપણી મશીનરી પણ છે. આપણા રો મટીરિયલ પછીનો પહેલો પાર્ટ આવે છે આઇટમને લાવીને ક્લિનિંગ કરવી. અને ક્લિનિંગ કર્યા પછી જે આપણેનું બ્લેન્ડ કરીને ગ્રાઇન્ડિંગ કરીએ છીએ, તો ગ્રાઇન્ડિંગ પાસે માટે જે આપણી પાસે પલ્વેરાઇઝર છે ને એ સ્પેશિયલ આપણે જલજીરા માટેનું પલ્વેરાઇઝર લીધું છે કે જેના માઇક્રોન પાવડર, અને એની અંદર કોઈ પણ આઇટમ ભૂલથી પણ સપ્લાયરથી અથવા માણસથી ભૂલ થઈ ગઈ હોય તો પલ્વેરાઇઝરમાં પીસાણ્યા પહેલાં આઇટમ રિજેક્ટ થઈ જાય છે. એ ટાઈપનું મોડિફાઈડ કરેલું સ્પેશિયલ આપણી પાસે પલ્વેરાઇઝર છે. પલ્વેરાઇઝર પછીનો સેકન્ડ પાર્ટ આવે છે એને સાળવાનું. તો આપણી પાસેનો જે સાણો છે એમાં પણ એ રીતની ફેસિલિટી મેગ્નેટ રાખવામાં આવ્યા છે કે પાવડર સિવાયની કોઈ પણ વસ્તુ હોય તો એ ત્યાંથી તરત આઉટ થઈ જાય છે અને ત્યાંથી ઓટોમાં પલ્વેરાઇઝરમાં થઈને સાણામાં થઈને માલ પેક થઈ જાય છે. એટલા માટે ક્વોલિટીની ગુણવત્તા જળવાઈ રહે છે. દરેક વ્યક્તિ સ્ટાફ આપણને હંમેશા બેસ્ટ જ આપે છે, 100% બેસ્ટ આપે છે. પણ બેસ્ટ એટલે કેટલું એ પોતાની એની કેપેસિટી છે એટલું બેસ્ટ છે. પણ એઝ એ ઓનર, એઝ એ આપણી ટીમ એને હજી એનામાં શું સારું પડ્યું છે એ એને સમજાવી, ગાઈડલાઈન આપી, મોટિવેશનલ કરી અને બિઝનેસનું નોલેજ આપીને હજી એની પાસેથી ખૂબ સારું કામ લઈ શકાય એમ છે. દરેક વ્યક્તિમાં ખૂબ સારી આવડત છે જ. એટલે આપણી સાથે જે પણ ટીમ છે એ બેસ્ટ ટીમ છે અને બેસ્ટ આપી રહી છે. અત્યારે આપણે 7 કન્ટ્રીમાં આપણે એક્સપોર્ટ કરીએ છીએ, પણ હજી ખૂબ મોટું દુનિયા બાકી છે. તો જેમ આપણી પાસે ટીમ અને આપણે સાથે સેલ્ફ સમયને અનુકૂળતાને ધ્યાનમાં લઈ અને સ્ટેપ બાય સ્ટેપ આગળ વધવું જોઈએ અલગ અલગ કન્ટ્રીમાં. તો સિઝનિંગની અત્યારે જે આપણી સ્ટાર્ટિંગ લોન્ચિંગ છે સૌદ આઇટમને એક વખત આપણા જે કસ્ટમર છે મેન્યુફેક્ચરો એને ત્યાં સુધી આપણે વ્યવસ્થિત ક્વોલિટી પહોંચાડી અને એમાંથી ક્વોલિટીના રિવ્યૂ લઈને નેક્સ્ટ પ્રોડક્ટ કઈ માર્કેટમાં લાવવી જોઈએ. આઉટ કન્ટ્રીમાં કઈ પ્રોડક્ટ વધારે ચાલે છે, મેં એવું સાંભળ્યું છે કે આઉટ કન્ટ્રીની અંદર બીજી ફ્લેવર ખૂબ ચાલી રહી છે. તો એ ફ્લેવરની ઉપર આપણે R&D કરીને આપણે પ્રોડક્ટને ડેવલપ કરવી જોઈએ. માલ ન વેચાય એવું ક્યારેય મગજમાં મેં વિચાર્યું જ નથી. માલ વેચાય જ. લોકો એમ કહેશે કે ભાઈ માટી પણ જો સોનાના ભાવથી વેચાતી હોય તો સારો માલ તો વેચાય જ. એટલે મને ક્યારેય માલ વેચવા માટે પ્રોબ્લેમ નથી એવો. મેં હંમેશા પ્રોડક્ટ વિશે એનાલિસિસ કર્યું કે આ પ્રોડક્ટનું કન્ઝમ્પશન કેટલું છે, ફાસ્ટ મૂવિંગ, એને ધ્યાનમાં લઈને પ્રોડક્ટ મેં વેચવાની શરૂઆત કરી. 4 દશકામાં 4થા દશકાની અત્યારે શરૂઆત થઈ રહી છે જે સિઝનિંગ મસાલા. હવે એ દશકાને એવો આપણે 5મા દશકામાં કેરી ફોરવર્ડ કરીએ અથવા અપ કરીએ કે જેમ કે આપણે બધી જ પ્રોડક્ટ પાયાથી લઈને બધી જ પ્રોડક્ટને આપણે એક્સપોર્ટ કરીએ. એવી કંપનીની એવી કન્ટ્રીમાં આપણે આપણી પ્રોડક્ટને પહોંચાડીએ કે જેનાથી આપણી લોકોનો આપણો પાયાનો હાર્દ હશે ક્વોલિટી, સર્વિસ. આ બેના ઉપર આપણે જેનિશ બ્રાન્ડને 5મા દશકાની અંદર એવું મસ્ત બનાવી પ્લેટફોર્મ કે જેની અંદર ખૂબ બિઝનેસ ગ્રોથ થાય, ઓટોમેશનથી કેમ વર્ક કરી શકીએ, શાર્પ વર્ક કેવી રીતે કરીએ કે ટીમ વર્ક કેવી રીતે કરીએ કે આ આપણો ધ્યેય રાખી અને ડેઇલી એના વિઝન પર આપણે કામ કરીએ તો 100% આપણે 5મા દશકાથી પણ બહાર જઈ શકીએ.